શાકની પણ જરૂર ના પડે તેવી કાચી કેરીને આ ચટણી એકવાર બનાવી લેશું ને તો ખૂબ જ પસંદ આવશે। એના માટે આપણે 2 કાચી કેરી લેશું, એની છાલ કાઢી લેશું અને હવે એના ટુકડા કરીશું। તો પતલી સ્લાઇસમાં આપણે એના ટુકડા કરીશું। આ રીતે તમને જેવા પસંદ હોય ને એ રીતે કરી શકાય। આ રીતે પતલી પતલી સ્લાઇસના આપણે બંને કેરીના ટુકડા કરી પહેલાં તૈયાર કરીશું। આ ટુકડા તૈયાર થઈ જાય ને પછી આપણે એને સ્વાદ પ્રમાણે ગોળ પણ લેશું। તો અહીંયા 500 ગ્રામ કેરી સામે 300 ગ્રામ મેં ગોળ લીધો છે। હવે એક પેનમાં તેલ, રાઈ, મેથી, જીરું, વરિયાળી, કલોંજી અને અજમા એડ કરી વઘાર કરીશું। પછી કેરી એડ કરી 1 થી 2 મિનિટ સાતળી લેશું। હલકી સોફ્ટ થવા લાગે ને એટલે એમાં થોડું પાણી એડ કરીશું। તો અહીંયા 1/4 કપ જેટલું મેં પાણી એડ કર્યું છે। મિક્સ કરી ઢાંકી કેરીને સોફ્ટ થવા દેશું। હવે ગોળ એડ કરીશું અને એકદમ હળવા હાથથી મિક્સ કરીશું। થોડી જ વારમાં તમે જોશો ગોળ આ રીતે મેલ્ટ થવા લાગશે અને એકતાર જેવી ચાસણી થવા લાગશે। પછી આપણે એમાં સંચળ પાવડર અને લાલ મરચું પાવડર એડ કરી આ ચટણીને ઠંડી કરી અને સ્ટોર કરી અને સર્વ કરીશું। તો ટ્રાય